पाया है। तेरा हर एक एक सिद्धांत प्रभु हमें आज समझ में आया है। वितराग प्रभु इस जग को अब तेरा ही एक सहारा है। द्वार जो तेरे बंद हुए आँखों ने नीर बहाया है। हिंदू हूँ
जैन, मुस्लिम होना जैन, शुद्ध धर्म का पथिक हूँ, शुद्ध धर्म का पथिक हूँ, सुखी रहूं दिन रैन, सुखी रहूं दिन रैन, ना हो धन की कामना, ना हो यश की चाह, रहे चित्त की विमलता, रहे चित्त की विमलता, सेवा भाव अथाह, सेवा भाव अथाह। प्यारा श्रोताजनों, नमस्कार। कोईक सद्भाग्य योगे मनुष्य अवतारनी प्राप्ति थई छे। आम तो आ मनुष्य अवतार मळ्या पछी मर्यादित समय होय। आपणुं आयुष्य कांई पूर्वનું નથી। પૂર્વનો હોય ને તો નિરાંત હોય, વાંધો ના આવે, પણ નથી પૂર્વનું આયુષ્ય। પહેલાંના સમયમાં લાખો પૂર્વના આયુષ્ય હતા। હાલના સમયમાં આપણા આયુષ્ય 1000-2000 વર્ષના પણ નથી। તમારા કોઈના હોય તો મને ખબર નથી, પણ એટલા હોઈ ન શકે। આજે આપણે 100 વર્ષ કાઢીએ ને તો બસ, જોકે એનાથી આગળ વધ્યા છે ઘણા, પણ આયુષ્ય આપણા બહુ ટૂંકા જ છે, નાના જ છે। પણ નાના આયુષ્યમાં આપણે ધારીએ તો આ મનુષ્ય જન્મમાં બહુ સારામાં સારા કામ કરી શકીએ, ધારીએ તો। એમ ઘણા કહેતા હોય છે કે હાલના સમયમાં ઓછું આયુષ્ય હોવાને કારણે કુંડામાં રતન છે। કુંડામાં રતન સમજો ને, કુંડો આમ તો દરિયામાં રતન હોય, કુંડામાં કોઈ દિવસ રતન ન હોય। રત્ન દરિયામાં મળે, પણ હાલના સમયમાં ઘણા ચિંતકોનું એવું કહેવું છે કે નાના આયુષ્યમાં માણસને સમજણ વહેલી પડી જતી હોય છે। આ નાના નાના બચ્ચાઓ આપણે જોઈએ ને, એવા સમજુ થઈ ગયા છે, એવા સમજુ થઈ ગયા છે, ખબર નહીં કયા ભાવમાંથી આવ્યા છે, એટલી સમજ આવી ગઈ છે। એટલે નાની ઉંમરમાં સમજ આવી જાય છે, સારું છે। પણ નાની ઉંમરમાં સમજ આવ્યા પછી એ સમજ પ્રમાણે આપણે વાતોને અમલમાં મૂકીએ તો આ ભાવમાં, આ મનુષ્ય શરીરથી આપણે ઘણું બધું સારું કરી શકીએ તેમ છીએ। ખાવું, કમાવવું એ સૌના માટે જરૂરી છે। તમે ન કમાવો તો પણ ચાલે તેમ નથી, જરૂરી છે। પણ એની સાથે સાથે આ મનુષ્ય જન્મને ધન્ય બનાવવા માટે, સુંદર બનાવવા માટે કાંઈક પુરુષાર્થ કરવું જોઈએ, તો જ આ જન્મની સફળતા રહેલી છે। કારણ કે મહા મહેનતે આપણને મનુષ્ય અવતાર મળ્યો છે। મહેનત ઘણી છે આપણી, અને મહા મહેનત વગર આવો સરસ મજાનો જન્મ મળી શકતો નથી। નસીબ છે, ગમે તે આપણે મહેનત કરી હોય, ગમે તે જન્મમાં આપણે મહેનત કરી હોય, પણ જન્મ આપણને ખૂબ જ સુંદર મળ્યું છે। એક વિચારક કહે છે કે આવો સરસ મજાનો જન્મ મળ્યા પછી આપણે દોષ દેતા રહીએ કે મને આ ના આપ્યું, મને તે ના આપ્યું, મને ફલાણું ના આપ્યું, મને ઢીકણું ના આપ્યું, એ દોષ દેવા વ્યર્થ છે। તને જે જન્મ મળ્યો છે એ જ મોટી વાત છે।
દેવોને મનુષ્ય જન્મ ખપે છે પણ મળી શકતું નથી, અને આપણને મનુષ્ય જન્મ મળી ગયો છે. આમ તો મૂર્તિલો જન્મ છે. આપણું શરીર છે એ મૂર્તિલું છે. અમુક મુદત પછી આપણું શરીર આપણને ઈચ્છા નહીં હોય તોય પણ છૂટી જવાનું છે. ઈચ્છા તો આપણને કોઈના નથી, મરવાની કોને ઈચ્છા હોય છે? કોઈને ન હોય. મરવાનું નામ સાંભળી અને કોઈક આપણને આ મરવું કહે ને તો પણ ન ગમે. મરવું કોઈને ગમતું નથી. તે છતાં પણ જે રીતે આપણને આયુષ્ય મળ્યું હશે તે રીતે આયુષ્ય ભોગવી કરી અને આપણે અહીંથી ચાલ્યા જવાના છીએ. અહીંથી ચાલ્યા જઈએ એનાથી પહેલા કાંઈક આપણાથી જેટલું બને તેટલું સારું કરી લેવા જેવું છે. હમણાં ઘણા દિવસથી ધર્મની વાત કરીએ છીએ. જીવનમાં ધર્મ જરૂરી છે. શરીર મળ્યું છે એ સાધન છે ધર્મ માટે, બાકી બધી ચીજો ગૌણ છે. ધર્મ જીવનમાં મુખ્ય છે. તો ધર્મમાં અત્યારે ચર્ચા ચાલી રહી છે 18 પાપસ્થાનકની. ઘણા માણસને મૂંઝવણ ધર્મ બાબતમાં રહેલી છે. એના ખુલાસા માટે અત્યારે ચાતુર્માસિક વ્યાખ્યાન માળામાં 18 પાપસ્થાનકનું વિવેચન ચાલુ કર્યું છે. એટલે માણસ ધર્મ માટે મૂંઝાય નહીં. સીધો રસ્તો મહાપુરુષે આપણને બતાવ્યો છે કે 18 પાપ છે. એ 18 પાપ તમારાથી બને તેટલા છોડવાની કોશિશ કરો, એનાથી મુક્ત થવાની કોશિશ કરો. તો 18 પાપ સ્થાનક છૂટે, સદંતર છૂટે તો આપણે ઠેકાણે પહોંચી જઈએ. કઈ ઠેકાણે? ક્યાં જવું છે આપણને? સદંતર 18 પાપ છૂટી જાય તો આપણું કામ થઈ જાય. પણ સ્ટેપ બાય સ્ટેપ આપણને પ્રગતિ કરવી છે. તો 18 પાપસ્થાનકમાંથી જે પાપસ્થાનકને આપણે છોડીશું, પેલું જ પાપસ્થાનક છે પ્રાણાતિપાત, વીરમણ વ્રત. કોઈ પણ જીવના પ્રાણ પર અતિપાત ન કરવો, આક્રમણ ન કરવું. કારણ કે બધા જીવો જીવવા માટે ઈચ્છે છે. કોઈને પણ મરવાની ઈચ્છા નથી. ગમે તેટલી તકલીફ હશે, ખાવાનું સરખું નહીં મળતું હોય, ઘરમાં વ્યક્તિ અપમાનિત થતો હશે, તે છતાં પણ દરેક જીવને શેની ઈચ્છા છે? જીવવાની. ગમે તેટલી અગવડતાઓ વચ્ચે, અસુવિધાઓ વચ્ચે પણ વ્યક્તિ જીવન જીવવા માંગે છે. એટલે પ્રથમ 18 પાપસ્થાનકમાં પ્રાણાતિપાત કેલ છે. કોઈ પણ જીવના જીવ પર તમે આક્રમણ ન કરો, મતલબ કે હિંસા ન કરો. આપણે હિંસા ન કરીએ. ઓછે વત્તે અંશે અગર તો સદંતર આપણે હિંસા બંધ કરીએ એટલે થઈ જાય ધર્મ. ઓછે વત્તે અંશે આપણાથી હિંસા થતી હોય એ પણ ધર્મ જ છે. અહિંસાનું પાલન ત્યારે જ થઈ શકે હિંસાનો ત્યાગ થાય તો જેટલી માત્રામાં આપણે હિંસાનો ત્યાગ કરીશું એટલું આપણા સૌના માટે ફાયદાકારક છે. જીવદયા આમ તો જૈન ધર્મની કુળદેવી કહેવાય. જીવો પર દયા રાખો, જીવો પર રહેમ રાખો, જીવો પર કૃપા કરો. તો આજે ચર્ચામાં આપણે એક શ્લોકથી વાતને આગળ વધારું છું. શ્રી પરમ સુખ પ્રબોધ નામનું એક સંસ્કૃતમાં કાવ્ય છે. કાવ્ય મતલબ કે ગાથા, શ્લોકો રહેલા છે સંસ્કૃતમાં. અને એ શ્રી પરમ સુખ પ્રબોધમાં એક શ્લોક લીધેલો છે. એ શ્લોકમાં કહે છે, યદા હિંસા પરિત્યજ્ય કૃપાલુસ્ત્વં ભવિષ્યસી મૈત્ર્યાની ભાવનાયુક્તો તદા તે પરમં સુખમ. વ્યક્તિને પરમ સુખ ક્યારે મળે? પરમ સુખ ખાલી સુખ મળે ને તો પણ માણસને તૃપ્તિ થાય, અને તેમાં પરમ સુખ મળી જાય તો કોઈ સવાલ જ નથી. પણ એ સુખની કે પરમ સુખની પ્રાપ્તિ શેનાથી થાય? યદા હિંસા પરિત્યજ્ય, હિંસાનો પરિત્યાગ કરવાથી. હિંસાનો પરિત્યાગ, હિંસા છોડી દેવી.
આમ જોવા જઈએ તો જગતમાં વિશ્વમાં હિંસા ખૂબ થઈ રહી છે અને હાલના સમયમાં હિંસા ફૂલી ફાલી છે, ખૂબ જ હિંસા થઈ રહી છે. આપણને આપણું વિચારવાનું, આખા વિશ્વનું વિચારવા જઈશું તો એટલા પુણ્ય પણ આપણા નથી અને એટલી તાકાત પણ આપણી નથી કે આખા વિશ્વની, પૂરા વિશ્વની હિંસાને આપણે કાંઈ અટકાવી શકીએ. આપણે આપણા માટે વાત કરીએ, આપણે આપણા માટે વિચારીએ કે મારાથી જે હિંસા થઈ રહી છે એ બને ત્યાં સુધી હિંસાને શું કરવી, યા તો ઓછી કરવી, અટકાવવા માટે કોશિશ કરવી. પૃથ્વી અપ તેવું વાવું વનસ્પતિ. આપણે પણ આમ એકેન્દ્રિય ખાઈએ છીએ, એકેન્દ્રિયના આધારે જીવીએ છીએ. વનસ્પતિ એકેન્દ્રિય કહેવાય. પાણી આપણે પીએ છીએ, કેટલી ઇન્દ્રિય છે? એકેન્દ્રિય. અગ્નિનો ઉપયોગ કરીએ છીએ, પવનનો ઉપયોગ કરીએ છીએ, બધી એકેન્દ્રિય વાળા છે. આપણે અત્યારે આહાર કરીએ છીએ એકેન્દ્રિય વાળા જીવનો. સારું જ છે, પાપ લાગે છે, 100% પાપ લાગે છે, તે છતાં પણ આપણે બચી શકીએ છીએ કે બેન્દ્રિય, તેન્દ્રિય, ચોરેન્દ્રિય, પંચેન્દ્રિય જીવોની આપણે હત્યા નથી કરતા. જેટલી ઓછામાં ઓછી ઇન્દ્રિયોની હત્યા થાય, જેટલા ઓછામાં ઓછી ઇન્દ્રિયોવાળાની હત્યા થાય તેટલા આપણે પાપથી બચી રહ્યા છીએ અને એટલું પુણ્ય આપણું ખલાસ ઓછું થઈ રહ્યું છે. એમ કહેવાય છે કે પંચેન્દ્રિય જીવનો જે વધ કરે છે, એનો વધ કરી અને ખાય છે, એનું પુણ્ય વધારેમાં વધારે ઘસાય છે, વધારેમાં વધારે ઓછું થાય છે. આજે આપણે જનરલી જોવા જઈએ તો પ્રાય કરીને જે માંસાહારી છે એ પોતાના પુણ્યને શું કરી રહ્યા છે? ઘસાવી રહ્યા. પુણ્ય આપણા પણ ઘસાય છે. જ્યારે પણ આપણે એકેન્દ્રિયનો જીવનો વધ કરીએ છીએ ત્યારે પુણ્ય ઘસાય છે, પણ ઓછામાં ઓછું ઘસાય છે. જીવ તો મરે જ છે. આ આપણે જીવન જીવી રહ્યા છીએ, એમાં જીવ હિંસા તો ઓછે વત્તે અંશે આપણાથી થતી જ રહે. તે છતાં પણ મહાપુરુષો આપણને કહે છે કે શક્ય તેટલી હિંસાનો તમે ત્યાગ કરો, ઓછી કરો. ડગલે અને પગલે સતત હિંસા મને કરવી પડે. સતત ડગલે અને પગલે હિંસા કરવી પડે છે. થોડીક આપણે સાવધાની રાખીએ, જતના રાખીએ તો હિંસાથી બચી શકીએ છીએ. બહેનો રસોડામાં હોય, થોડી જતના રાખે, મોબાઈલ પડખે રાખી દે, ટીવીની કોઈ સિરિયલ જોતા હોય ને રસોઈ બનાવતા હોય થોડા સાઈડમાં રાખી દે અને એક ધ્યાન દે શેમાં? રસોઈમાં. અને તેમાં ચોમાસામાં મસાલામાં જંતુઓ બહુ થતા હોય. મસાલામાં આ જંતુઓ તરફ જંતુઓ મરે નહીં, હિંસા ન થાય એટલા માટે એ જંતુઓની જતના રસોડામાં કામ કરનાર વ્યક્તિએ રાખવી જોઈએ. રસોડામાં કામ કરનાર પણ ધર્મ થાય છે. રસોઈ પણ થતી હોય ને ધર્મ પણ થતો હોય. કઈ રીતે? કે તમે જતના રાખો, સાવધાની રાખો, જોયા વગર તમે મસાલા નાખો અને એકદમ નિરીક્ષણ કરીને મસાલા તમે નાખો, એમાં ફરક છે, ઘણો ફરક છે. ચોમાસામાં અમુક ચીજો વાપરવાની જે ના પાડી છે એની પાછળ ઉદ્દેશ આ જ રહેલો છે કે ચાતુર્માસ દરમિયાન જીવોત્પત્તિ બહુ થતી હોય છે. ઘણી ચીજોમાં જીવોત્પત્તિ થાય. શા માટે થાય? કે સૂર્યના કિરણો સરખી રીતે મળતા ન હોય અને સૂર્યના કિરણો સરખી રીતે ન મળવાને કારણે જીવોત્પત્તિ થતી હોય ત્યારે ચાતુર્માસ દરમિયાન વ્યક્તિએ ખાવા પીવાની તમામ ચીજોમાં શું રાખવી જોઈએ? મને વિચાર આવે કે તમે વિરોધ નથી કરતો, પણ જે લોકો હોટલમાં ખાતા હશે એ બનાવનારા કઈ રીતે બનાવતા હોય?
નિષેધ નથી કરતો, પણ વાત કરું છું, કારણ કે તમને દુઃખ લાગે એવી મારે વાત શું કામ કરવી, પણ વિચાર આવે, પણ તમને પણ વિચાર આવતા હશે, સૌને વિચાર આવે કે ઘરમાં પણ જ્યાં સાવધાની રખાતી ન હોય ત્યાં હોટલના ભોજનમાં શું સાવધાની રખાતી હોય? હા, પાણી છાણીને ઉપયોગમાં લેવું, મસાલા જોઈને ઉપયોગમાં લેવા, ધાન જોઈને ઉપયોગમાં લેવું. હોટલમાં તો એમનું ધ્યાન ગ્રાહકની તંદુરસ્તી તરફ ન હોય, એમનું ધ્યાન શેના તરફ હોય? હા, પૈસા તરફ. મસાલા એકદમ સરસ મજાના એવા નાખી દે ને, તમને એવા વસ્તુઓ ટેસ્ટફુલ લાગે ને, ગરમી વસ્તુઓ તમને એમ ઘણા લોકો કહે છે ઘરમાં બનાવે છે, બેકાર બનાવે છે, સ્વાદ જરાય આવતું નથી. પણ જ્યાં બનાવે છે, જેનું તમને સ્વાદ લાગે છે, એ લોકો કઈ રીતે પાણી વાપરતા હશે, મસાલા, ગમે તેવી સારામાં સારી હોટલ કાં ન હોય, કારણ કે ડેકોરેશન એવું હોય ને ઝાંક જમાડવાનું, ભલભલા લોકો અંજાઈ જાય. હા, અને આજના જમાનામાં તો જરાક ડેકોરેશન હોય, પતી ગયું. આ સડેલો હોય ને, આ લાકડો સડેલો પડ્યો હોય, એના પર સરસ મજાના શું ગોઠવીને, હા, સન્માનિકા કે એવો રેશમી કપડો લગાવી દે. ઓહો, આપણને એમ લાગે કે કમલેશભાઈએ શું ચમકાવી દીધો છે. પણ એ રેશમી વસ્ત્રને ઉઠાવવામાં આવે અને અંદરના લાકડા તરફ નજર કરવામાં આવે તો ખબર પડે આ તો બધું સડેલું પડેલું છે. ઉપરનું ડેકોરેશન તો આજનો સમય છે, માણસો ડેકોરેશન જુએ છે, અંદર શું થઈ રહ્યું છે કાંઈ ખબર નથી. અમારા હોટેલના એક ભાઈ, હોટલની માલિકી ધરાવનાર એક ભાઈ કહેતા હતા, મારા શ્રી, ઘરનું એ ઘરનું જ છે. હોટલમાં તાત્કાલિક કોઈ પણ વ્યક્તિ કોઈ પણ વસ્તુની માંગણી કરે અને અમે તરત જ બનાવી દઈએ છીએ, ત્યારે ભઠ્ઠા કઈ રીતે ચાલતા હોય અમને ખબર છે. એ ભઠ્ઠામાં પોષક તત્વો તો સાવ ખલાસ થઈ જતા હોય. આપણને એમ લાગે કે ફલાણી હોટલમાં ગયા, 5 સ્ટારમાં, ઓર્ડર કર્યો કે 5 મિનિટમાં તો વસ્તુ આવી ગઈ, પણ એ વસ્તુ આવ્યા પછી એ વસ્તુ માણસને પોષણ આપી શકતી નથી. સત્વ સાવ ખલાસ થઈ જતું હોય છે. હું વિરોધ નહીં કરું, એના વિશે બહુ ચર્ચા પણ નહીં કરું, ખાલી અવસ્થા એક એક્ઝામ્પલ આપું છું કે ત્યાં એટલે ફરી વાત કરવી એ પણ ઠીક નહીં. ત્યાં પાણી ગણાતું ન હોય, મસાલા જોવાતા ન હોય, વાસણની વાત તો પછી. હવે આવા સમય દરમિયાન આવી પરિસ્થિતિમાં અહિંસાનું પાલન કે જીવદયાનું પાલન કઈ રીતે થાય? સૌ સમજે છે. ડગલે ને પગલે હિંસા થઈ રહી છે, ડગલે ને પગલે. તો સૌ પ્રથમ વ્યક્તિએ રસોડા તરફ ધ્યાન દેવાનું છે, કારણ કે બહુ અગત્યનું ભોજન છે ને, આપણા શરીર માટે બહુ અગત્યની ચીજ છે, બહુ જ મહત્વની. ભોજનમાં જેટલી આપણે શુદ્ધિ રાખીશું અને ચુસ્ત રીતે જેટલી જીવદયાનું પાલન કરીશું એટલું આપણા માટે સારું છે, ઘણું સારું છે. તો સર્વપ્રથમ પરમ સુખની જેને પ્રાપ્તિ કરવી છે એણે હિંસાનો ત્યાગ કરવો જોઈએ. કૃપાલસ્ત્વમ ભવિષ્યસી, અને વ્યક્તિને દયાળુ બનવું જોઈએ, દયાળુ બનવું જોઈએ. ધર્મનો પાયો જે છે દયાળુ, દરેક પર કૃપા રાખવાની, મહેરબાની રાખવાની. અને આપણે તો એકદમ સરસ મજાના પ્રાણી છીએ, એવા જંતુઓ રહેલા છે બિચારા આપણી મહેરબાનીથી જીવે છે. અત્યારે કીડીઓની લાઈન જતી હોય, માની લો, આપણી કૃપા હોય, આપણી મહેરબાની હોય તો જ એ કીડીઓ જીવી શકે તેમ છે. નહીં તો એકદમ આપણે ચાલીએ તો એ બધી કીડીઓની કચરગાળ નીકળી શકે છે. એટલે જંતુઓ ઝીણા ઝીણા જેટલા રહેલા છે એ બધા જંતુઓ આપણી કૃપાથી જીવે છે, આપણી મહેરબાનીથી જીવે છે, આપણી રહેમથી જીવે છે. એટલે દયાળુ વ્યક્તિએ થવું જોઈએ.
ગઈકાલે દયા વિશે થોડી ચર્ચા કરી હતી અને હમણાં વિષય જે લીધો જ છે દયા વિશે જ. ગઈકાલે સિંદૂર પ્રકરણના શ્લોકના આધારે નેમનાથ ભગવાનની વાત થઈ હતી કે નેમ પ્રભુએ જીવોની દયા માટે કન્યાનો ત્યાગ કર્યો, રાજનો ત્યાગ કર્યો અને ધનાદિનો ત્યાગ કર્યો. આપ સૌ જાણો છો અરિષ્ટનેમી ભગવાનને કે એમણે આ બધી વસ્તુનો ત્યાગ કર્યો. શેના માટે ત્યાગ કર્યો? શું બનાવ બન્યો? શું ઘટના ઘટી કે જેના કારણે કન્યાનો પણ એમને ત્યાગ કરવો પડ્યો, રાજ્યનો પણ ત્યાગ કર્યો અને ધનાદિનો પણ ત્યાગ કર્યો? શું કર્યું હતું? એવું શું થયું હતું? તો આપ સૌ જાણો છો કે વિવાહ થવાનું હતું, ચાલુ હતો પ્રોગ્રામ, અને જેટલા જાનૈયા આવ્યા હતા એમના માટે, એમના ભોજન માટે જીવો સંગ્રહ કરવામાં આવ્યા હતા, એકઠા કરવામાં આવ્યા હતા. અને ભોજન માટે આ બધા જીવોનો વધ થવાનો હતો. આ જીવોનો વધ કરી અને ભોજન બનાવવાના હતા. અરિષ્ટનેમીને એટલે કે નેમનાથ ભગવાનને ખબર પડી કે મારા લગ્ન પ્રસંગે આ બધા જાનવરોને મારી કરી અને મિજબાની ઉડાવવાના છે. આવા લગ્ન શું કામના કે જે લગ્ન થતા હોય સમય દરમિયાન આટલી હિંસા થાય, આટલો જીવવધ થાય, મારે લગ્ન ન ખપે. રાજેમતી સાથે લગ્ન થવાના હતા, તે છતાં એ લગ્ન રદ કર્યા. રાજ પણ એમને ભવિષ્યમાં મળવાનું હતું, એની અપેક્ષા ન રાખી, કેવલ એક જીવદયા માટે. એ તો મહાપુરુષ થઈ ગયા, એ તો ભગવાન થયા, આપણે સામાન્ય છીએ. તો એ શ્લોકમાં કીધું કે સામાન્ય હોય કે કોઈ ભગવાન થવાના હોય, જે વ્યક્તિને શાંતિ જોઈએ છીએ, જે વ્યક્તિને સુખ જોઈએ છીએ, એ વ્યક્તિએ જીવદયા અવશ્ય પાડવી જોઈએ. આદર જીવદયા ગુણ આદર મકરી સખે ચાતાણજી. ગજ ભવે સસલો રાખ્યો, ગજ ભવે સસલો રાખ્યો અનુકંપા રસ આણજી. તો સંસાર પરિતજ કર્યો, તેણે નરાયુ બાંધ્યો જાણજી. આદર જીવ દયા ગુણ આદર મકરી સખે ચાતાણજી. ધર્મમાં બહુ ખેંચતાણ કરવા જેવી નથી. આપણે બધા ટેમ્પરરી છીએ, નથી આપણે સ્થાનકવાસી, નથી ડેરાવાસી, નથી દિગંબર, આપણે કોઈ પંથના નથી. આપણે ધર્મ પંથના પથી કરેલા છીએ. થોડા વર્ષ માટે આપણે આવ્યા છીએ તો સંપ્રદાયોની ખેંચતાણમાં પડી અને મનને ખરાબ કરવો, એના કરતાં મહાપુરુષોએ આપણને મૂળ ધર્મ બતાવ્યો છે એને પકડી કરી આપણે આપણી જિંદગીને કૃતાર્થ કરીએ. તો આ દયા 36માં વાત કરી કે ગજભવે સસલો રાખ્યો અનુકંપા રસાણજી. આ વાત પણ અગાઉ વ્યાખ્યાનમાં કહેવાઈ ગઈ છે, એટલે પિષ્ટપેસા નહીં કરું. મેઘ મુનિ જ્યારે હાથીના ભોમાં હતા ત્યારે એક સસલાને બચાવ્યો હતો. ઘનશ્યામભાઈ, એક જ સસલાને, એક જ જીવને બચાવ્યો હતો. તો એક જ જીવને બચાવવાને કારણે ફાયદો શું થયો? એ હાથીનો સંસાર ઘટી ગયો, પરિત કરી નાખ્યો સંસાર, ટૂંકાઈ ગયો સંસાર. જે સંસાર લંબાય, આપણો સંસાર હમણાં લંબાયેલો છે, ક્યારે ફૂટશે ભગવાનને ખબર, પણ એક સમય આવશે, આ ભાવમાં પણ આવી શકે છે કે આપણે રોમાંચિત થઈ કરી અને જીવદયા પાડીએ, રોમાંચિત થઈ કરી અને આપણે જીવ બચાવીએ, તો આપણો પણ આ જ સમયમાં અને આ જ ભાવમાં પરિત સંસાર થઈ શકે છે. તો હાથીના ભાવમાં એણે એક જીવ એટલે કે સસલાને બચાવ્યો, એના કારણે એનો પરિત સંસાર થયો, ટૂંકાવી નાખ્યો. અને બીજા નંબરમાં એક જીવને બચાવવાને કારણે મનુષ્યનું આયુષ્ય બાંધ્યું. આ વાત બધી ચર્ચાઈ ગઈ છે. એક જીવને બચાવવાથી આટલો ફાયદો થતો હોય, સંસાર ટૂંકાઈ જતો હોય,
અને મનુષ્યનું આયુષ્ય બંધાઈ જતું હોય તો જીવદયામાં તો એનાથી પણ જબરદસ્ત ફાયદા રહેલા છે. મેઘરથે પારે વો રાખ્યો ઉપસર્ગ સયો અપારજી બે પડવી પામ્યા તે રૂડી બે પડવી પામ્યા તે રૂડી તે દયા તણે અધિકારજી આદર જીવ દયા ગુણ આદર મ કરી સખે ચાતાણજી. આ દયા 36માં પછી દાખલો આપે છે મેઘરથ રાજાનો. પ્રાચીન દાખલા છે બધા, પણ એ પ્રાચીન દાખલા આપણા સૌના માટે પ્રેરણારૂપ રહેલા છે. આપે નામ સાંભળ્યું હશે મેઘરથ રાજાનું. એ મેઘરથ રાજાએ એક પારેવા પર દયા રાખી. આખી સ્ટોરી છે એની. હિન્દુ ધર્મમાં શિબી રાજા અને જૈન ધર્મમાં જૈન કથાનકમાં મેઘરથ રાજા સેમ સ્ટોરી છે. એક પારેવું ઉડતું ઉડતું મેઘરથ રાજાના ખોળામાં પડ્યું અને પાછળથી બાજ આવ્યો. બાજ પક્ષી એટલે તમે શું કહેતા હો ખબર નથી મને. તો એ પક્ષી બહુ મોટો હતો. પારેવાને પકડી કરી અને પારેવાને ખાઈ જવા માંગતો હતો. તો એ પારેવું જ્યારે મેઘરથ રાજાના ખોળામાં પડ્યું ત્યારે એ પક્ષીએ, એ મોટા પક્ષીએ મેઘરથ રાજાને કીધું કે તમારા ખોળામાં જે પક્ષી છે એ મારો ખોરાક છે, તમે એ પક્ષી આપી દો. મારી નજર સામે કોઈ જીવની હિંસા થાય. મેઘરથ રાજાએ વિચાર્યું એ હિંસા મને નહીં ગમે. અને અમે પણ એ ભવિષ્યમાં તીર્થંકર થવાના હતા મેઘરથ રાજા. તો સિંચાનક અને આ મેઘરથ રાજા વચ્ચે સંવાદ થયો કે તમે અગર એ પારેવાને મને ખાવા માટે નહીં આપો તો મને તકલીફ થશે. પારેવાને બચાવી કરી અને તમે મારી તકલીફને સ્વીકારી લેશો. આમ સંવાદ થયો છે બંને વચ્ચે. છેવટે એવો નિર્ણય લેવાયો. મેઘરથ રાજાએ એ સિંચાનક કે બાજ પક્ષી જે કહો તે એને કીધું કે આ પારેવામાં જેટલું વજન છે એટલા વજનનો માંસ હું મારા શરીરમાંથી કાઢીને આપું. આટલું આપણને નથી કરવાનું હવે. આટલું કે આપણે આપણા શરીરને કાપી કરી અને કોઈકને જીવાડવા માંસ આપીએ. હવે તો આપણને આપણા ઘરમાં રહી કરી અને જીવન વ્યવહારમાં જે જે હિંસા થતી હોય એ હિંસા આપણાથી જેટલી બને તેટલી અટકાવવાની છે. જેટલી બને તેટલી. અને જેટલી અટકાવીશું એ આપણા માટે બહુ સારું છે. આ બેલેન્સ કહેવાય આપણા જીવનની. બેંકમાં બેલેન્સ હોય એ આપણા જીવન વ્યવહાર ચલાવવા માટે હોય, તેમ પુણ્યની બેલેન્સ અને ધર્મની બેલેન્સ એ પણ આપણા માટે જીવન ચલાવવા માટે બહુ ઉપયોગી છે. મેઘરથ રાજા એ શરીરમાંથી, પોતાના શરીરમાંથી, નહીં તો એ કરી શકત. રાજા હતા મેઘરથ રાજા, એ બધું કરી શકત. કોઈ પણ માણસને બોલાવી કરી માંસ આપી શકત, કોઈ બીજા જાનવરને લઈ કરીને માંસ આપી શકત, પણ નહીં. ધર્મ કરવું હોય તો જાતે કરવાનું છે. અહિંસાનું પાલન કરવાનું હોય તો જાતે કરવાનું છે. જીવદયાનું પાલન કરવાનું હોય તો જાતે કરવાનું છે. ક્યાં આપણે હુકમ દઈ દઈએ અને ક્યાં આપણે જાતે કરીએ, બહુ ફરક રહેલો છે. તો છેવટે મેઘરથ રાજા પોતાના શરીરમાંથી માંસ કાઢી કરી અને ત્રાજવામાં નાખે છે. અને એક ત્રાજવામાં કોને રાખ્યો છે? પારેવાને. આ તો બધી દેવતાઈ માયા હતી. આપણા માટે ઘણું સારું છે. હવે કસોટીઓ બસોટીઓ કોઈ દેવતાઓ કરવા આવતા જ નથી. કોઈ નથી આવતા. હવે તો આપણાથી જેટલું બને તેટલું થોડું થોડું કરવાનું છે ધર્મ ધ્યાન. કોણ આવે છે ને કોણ નથી આવતા ને એની ઝંઝટમાં પડીશું તો ઊંચા નહીં આવીએ. આપણને આપણું સંભાળવાનું છે. તો પારેવો એક દેવતાઈ વસ્તુ હતી. મેઘરથ રાજાની કસોટી કરવા માટે આ બધું સ્ટન્ટ કર્યું હતું. માંસ શરીરમાંથી કાઢતા ગયા અને પારેવાનું વજન વધતું ગયું, માંસ નીકળતું ગયું. માંસ ત્રાજવામાં રાખે છે અને વજન વધતું ગયું. છેવટે મેઘરથ રાજા ત્રાજવામાં બેસી ગયા.
કે ચલો એક જીવ બચાવવા માટે એમણે પોતાની જાન કુરબાન કરવા તૈયાર થયા. જો કે આજુબાજુના ઘણા પ્રધાનમંત્રીઓએ કીધું કે તમે તો રાજા છો, ગૌ બ્રાહ્મણ પ્રતિપાલક અને હજારોને જીવાડનાર તમે છો, એના કરતા અમે બેસી જઈએ. પણ રાજાએ કીધું નહીં, મારું કામ છે, મારે કરવાનું છે. ધર્મમાં ઓર્ડર ન દેવાય, ધર્મ જાતે કરાય, ઓર્ડર ન ચાલે. દુકાનમાં ચાલે ઓર્ડર, ચાલે ને, આમ કરને તેમ કરને. ધર્મમાં તો જાતે કરો. તમે ગૌશાળામાં જાઓ ને ત્યાં ઓર્ડર કરી દો, ના હાલે, તમે જાતે કરો. તમે કોઈને ભોજન કરાવવા માંગો છો, તમે તમારા હાથે આપો. ઓર્ડર કરીએ ને કોઈ આપે અને આપણે જાતે કરીએ, એમાં ફરક છે ઘણો. એમાં આપણી ભાવના વધે, એકદમ આપણે ઉલ્લાસમાં આવી જઈએ અને એમાં જ આપણું કામ થઈ જાય. ક્યારેક તમે અનાથ આશ્રમમાં કાંઈ પણ કાર્યક્રમ કરવા માંગતા હો, કોઈને હેલ્પ કરવા માંગતા હો, ઓર્ડર કરી દો ને જાતે કરો, એમાં ફરક પડે. તો આ મેઘરથ રાજા જાન કુરબાન કરી. આ તો દેવતાઈ માયા હતી, ખેંચાઈ ગઈ અને પછી જે પ્રગટ થયું તે આ એક જીવને બચાવવા માટે આટલી કુરબાની આપતા મેઘરથ રાજાએ એવું શુભ કર્મ બાંધ્યું, એવું પુણ્ય ઉપાર્જન કર્યું કે જ્યારે એ મેઘરથ રાજા શાંતિનાથ ભગવાન થયા ત્યારે એમને આ પુણ્યના પ્રભાવે 2 પદવી મળી હતી. કઈ 2 પદવી મળી? સર્વશ્રેષ્ઠ જે ટોચની પદવીઓ કહેવાય, આ 2 ટોચની પદવી અમને મળી હતી. ખ્યાલ છે આપને? ઘણા તીર્થંકરો એવા છે થઈ ગયા કે એમને 2 પદવીઓ મળી. 2 પદવી તે પણ મુખ્ય, એક ચક્રવર્તીની પદવી અને એક તીર્થંકરની પદવી. આ પુણ્યના પ્રભાવ છે જબરદસ્ત. હાલના સમયમાં આપણે ખર્ચા કરતા રહીશું, પુણ્યને વાપરતા રહીશું અને પુણ્ય કરીશું નહીં ને તો ભવિષ્ય આપણું એકદમ અંધકારમય છે. અમે ધર્મમાં ન માનીએ, અમે આમાં ન માનીએ, આવું કહેતા રહીશું ને તો ભવિષ્ય સારું નથી. આજે હું ઘણા જુવાન છોકરાઓને કહેતો હોઉં કે જો તું ભણેલો જ છે, તું રૂપાળો છે, તારો ઘર સારો છે, તારા લગ્ન કેમ નથી થતા? કેમ લગ્ન નથી થતા? બધી રીતે તું સુંદર છે, ગુણિયલ છે, છતાં લગ્ન કેમ નથી થતા? શું કારણ? તમે તમારી તો થોડી વાત કરો કમલેશભાઈ, કેમ આવું નથી થતું? ન થવાનું કારણ શું? પુણ્યનું પાનું ટૂંકું પડી રહ્યું છે. બધી રીતે શું કહેવાય? વેલ સેટ, બધી રીતે સુંદર, છતાં પણ ટૂંકું પડી રહ્યું છે પુણ્ય. આ જન્મમાં અથવા તો આગલા જન્મમાં એણે પુણ્યમાં ખામી રાખી, જેના આ પરિણામ છે. એવા ઘણા યુવાનો તરફ દ્રષ્ટિ જાય છે કે બિચારા આમ ભટકી રહ્યા છે, ભણેલા હોવા છતાં પણ. એવી ડિગ્રીઓ મળી છે મોટી મોટી, છતાં કહે કે મારે છે જોબની શોધમાં છું. હમણાં મારી સામે 2 પ્રસંગ છે, ભણેલા ગણેલા છે. આ લોકડાઉનમાં કોઈ કંપનીઓ બેસી ગઈ, અત્યારે બિચારા બંને જણા લટકી રહ્યા છે અને ફાફા મારી રહ્યા છે. કઈ કંપનીઓમાં ઇન્ટરવ્યુ આપે છે, બધી રીતે સારા છે, ગમે તે કારણસર ઇન્ટરવ્યુ પાસ થયા પછી પણ એમને જોબ નથી મળતી. 1.5-2 વર્ષથી ફાંફા મારે છે. આ બધી શનિ કચાસ, પુણ્યની કચાસ. એટલે ધર્મમાં જે સમજાય તે માનવતા અને જીવદયામાં તો સમજાય ને. આપણે ધર્મના આકરા સિદ્ધાંતો ન સમજી શકીએ. આકરા સિદ્ધાંતો તો હું નથી સમજતો, એટલે સરળ ભાષામાં જ વાત કરું છું. સામાન્ય અને સાદા સિદ્ધાંતો એટલી તો સમજ આપણને પડે. અને તમે તો ભણેલા ગણેલા હો, મારાથી વધારે હોશિયાર છો. ધર્મ બાબતમાં આપણે જેટલા ચોક્કસ રહીશું
અહિંસાનું પાલન કરીશું, જીવદયા પાળીશું, આપણા માટે ખૂબ જ સારું છે. તો મેઘરથ રાજાને કેટલી પદવી મળી? જેને મનાથે પશુ છોડાવ્યા, દયા દિલમાં આણજી, નાગ નાગિણી બળતા કાઢ્યા, તે પારસનાથ જાણજી. આદર જીવ દયા ગુણ આદર, મકરી સખે ચાતાણજી. હમણાં જે વાત કરી નેમનાથ ભગવાનની, એમ નેમનાથ ભગવાને પશુઓને છોડાવ્યા. શેના માટે છોડાવ્યા? શું કામ છોડાવ્યા? દયા દિલમાં આણજી, એમને દિલમાં દયા આવી અને પશુઓને મુક્ત કરાવ્યા. કોઈ પણ પશુ મરવાનો હોય, કોઈ પણ એનો જીવ વધ કરવાનો હોય અને એ મુક્ત થાય ને, એ અદ્ભુત દ્રશ્ય રહેલો હોય. મુક્ત થતા હોય ને પક્ષીઓ કે જાનવરો કે. થોડા સમય પહેલા અમારું ચાતુર્માસ ટાટાનગર હતું, તો એ બાજુ નાના નાના પક્ષીઓ બહુ વેચાતા હોય, એકદમ નાના નાના, એના પર કલર લગાવી દે અલગ અલગ જાતના, પછી બજારમાં મૂકે વેચવા માટે. એક જુવાન છોકરાને ઈચ્છા થઈ, ન ઉપવાસ કરેલા, તો એને કીધું કે મારે સાંજીઓ બાંજીઓ કાંઈ કરવી નથી, લાણીઓ બાણીઓ નથી કરાવવી, મારે પક્ષીઓને છોડાવવા છે. તો એ આખો પિંજરો હોય, એમાં લગભગ 100-200 પક્ષીઓ ઠાંસીને ભર્યા હોય. તમને નવાઈ લાગતી હશે, પિંજરો આટલો હોય અને એમાં 100-200 પક્ષીઓ ઠાંસીને ભરે, કેવી હાલત હોય? તમને નથી લાગતું આપણે આ બધી ચીજોથી બચી ગયા છીએ? નથી લાગતું? આવી બધી ચીજોથી કેટલા આપણે બચી ગયા છીએ. નહીં તો આપણા પુણ્ય સાવ નબળા હોય ને, તો આપણને પણ આવી રીતે પક્ષીઓના પિંજરા લઈ કરી બજારમાં વેચવા માટે બેસવું પડે. નસીબ કેટલા ઉજળા છે આપણા. તો એ જુવાન છોકરો ભણેલો ગણેલો એ બજારમાંથી આખો એક પિંજરો લઈ આવ્યો. જેટલા પક્ષી હતા એ તેટલા, જે પૈસા થાય તે. લાણીઓમાં કે બીજા ત્રીજામાં પૈસા વાપરીએ, ભલે વાપરીએ, પણ આપ કરીશું તો એમાં કોક જીવને, અનેક જીવોને ફાયદા થશે. તો એ પિંજરો સ્થાનકમાં લઈ આવ્યો. વ્યાખ્યાન પતી ગયા પછી એ પિંજરાના દરવાજા ખોલી દીધા અને પક્ષીઓ જે ઉડ્યા, મુક્તિ મળી ને. અરે ખાલી આપણે ઉડવાના દ્રશ્યો જોઈએ અને જે કલરવ કરે, આપણને ખુદ મનમાં તસલ્લી થાય કે વાહ, એમાં 100-200 પક્ષીઓ હોય, અંદર બિચારા ગુંગળાતા હોય. એટલે ઘણા પક્ષીઓ પિંજરામાંથી ઉડી પણ ન શકે. ઉડે જરાક બાદ તરત જ ફટ કરીને બેસી જાય, અંદર એકદમ બિચારા ગુંગળાઈ ગયા હોય. હું કહેવા એ માંગુ છું કે આવા કામ કરવા જેવા છે જીવનમાં. પૈસા તો પૈસા જ છે. જલસામાં પૈસા વાપરવા, તમે તો સંસારી છો, જલસામાં પણ પૈસા વાપરી શકો છો. અગર પૈસાની કિંમત સમજાય ને, તો ખોટી રીતે આપણે પૈસા પણ નહીં વાપરીએ. યોગ્ય સ્થાને આપણે પૈસાનો વિનિયોગ કરીશું અને યોગ્ય સ્થાને પૈસાનો વિનિયોગ કર્યા પછી આપણને તસલ્લી થશે કે વાહ, કેટલો આનંદ થાય છે. આપણને આ કાર્ય કરતાં કરતાં આનંદ થતો હોય, તો એ પક્ષીઓ જ્યારે મુક્ત થતા હોય ત્યારે એમને કેટલો આનંદ થાય. એક જર્મની બેનની વાત કરું, ઇરિના બ્રુનિંગ નામ હતું એનું, ઇરિના બ્રુનિંગ. એ ભારતમાં આવી. ભારતમાં આવ્યા પછી લગભગ 20 વર્ષની હશે જ્યારે ભારત આવી ત્યારે. અને ફરતી એ ઇરિના બ્રુનિંગ વૃંદાવન, મથુરામાં પહોંચી. ત્યાં એક મહારાજ સાથે એનો સંપર્ક થયો. સાદો સીધો એક આશ્રમ હતો એ મહારાજનો, એકદમ સાદો સીધો.
અને થોડાક આશ્રમમાં પશુઓ હતા, જાનવરો. તો એ 20 વર્ષની નવજુવાન ઇરિના બ્રુનિંગને એ આશ્રમનું વાતાવરણ ગમી ગયું. તો એ મારા સાથે વાર્તાલાપ કર્યો અને પછી એણે કીધું કે મારે સેવા દેવી છે. સુખી ઘરની એક વ્યક્તિ હતી, સુખી ઘરની મહિલા. એને સેવાની વાત કરી એટલે મહારાજશ્રીએ કીધું, જે આશ્રમના બાબાજી હશે એમણે, કે જો મારા આશ્રમમાં કંઈ અયાસી જેવું નથી, ઠાઠ માઠ ઠઠારો કાંઈ નથી, બિલકુલ રૂમો બૂમો બધી વ્યવસ્થા એકદમ સાદી સીધી છે. તને ફાવે ન ફાવે જોઈ લે. 20 વર્ષની આ યુવાન કન્યાએ બાબાજીને કીધું કે બાબાજી, સેવા જ કરવી છે તો મારા માટે વ્યવસ્થા જોવાની જરૂર નથી, હું રહીશ, બસ મને ભાવ થયા છે. અને આ ઇરિના બ્રુનિંગ એણે નામ બદલાવ્યું, સુદેવી નામ રાખ્યું, શ્રીદેવી નહીં, સુદેવી. અને એણે પશુ ઉછેરની જવાબદારી લીધી. સુખી ઘરની આ ઇરિના બ્રુનિંગ 20 વર્ષની ભર યુવાનીમાં આ કાર્ય ચાલુ કર્યું. એણે જીવો પ્રત્યે એને દયા આવી. ભારતીય લોકો જ દયાવાન છે એવું નથી, અને જૈનો જ અહિંસાનું પાલન કરે એવું નથી. બધા કરે છે કરનારા, ગમે તે જ્ઞાતિ જાતિના હોય. મનમાં દયાના ભાવ આવવા જોઈએ. આમાં જ્ઞાતિ જાતિ ધર્મ સાથે કાંઈ લાગતું વળગતું નથી. 20 વર્ષની ભર યુવાનીમાં એણે જાનવરોની સેવા કરવા માટે સંકલ્પ કર્યો. ધીરે 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 જાનવરોની સંખ્યા વધતી ગઈ. કતલખાને જતા જાનવરોને કોઈક છોડાવે અને એ છોડાવેલા જાનવરો આ આશ્રમમાં લઈ આવે. એ રીતે સંખ્યા જાનવરોની વધતી ગઈ. તો જાનવરોને સાચવવા માટે પૈસાની તો જરૂર પડે. 1200 જાનવરો થઈ ગયા. બધી જવાબદારી એને પોતા પર લીધી. શું નામ? સુદેવી. પ્રેમથી બધું કામ કરવા લાગી. નથી ચર્ચા, નથી વાંચણી, નથી વ્યાખ્યાન, બસ જીવદયા એણે કામ ચાલુ કરી દીધું. સુખી ઘરની હોવાને કારણે જર્મનમાં એના મકાનો હતા અને મકાનના ભાડા આવતા હતા. એના માતા પિતાને ખબર પડી કે અમારી દીકરી હવે ભારતમાં રહેશે અને આવી રીતે કામ ચાલુ કર્યા છે. તો એક વખત એના મા બાપ એ બધું જોવા માટે આવ્યા કે શું કરે છે દીકરી, બરાબર છે કે નહીં. જોવા માટે આવ્યા ત્યારે મા બાપને સંતોષ થયો અને દીકરીને કીધું કે બેટા, અમે એટલા રાજી થયા છીએ કહી શકતા નથી, ગૌરવ થાય છે અમને. આ રસ્તો સાંભળી ગયો તને, આ રસ્તો તને મળ્યો. અને પછી ત્યાં જર્મનમાં જે મકાનો હતા એના જે ભાડા આવતા હતા એ ભાડા એના માતા પિતા અહીંયા પાંજરાપોળ માટે મોકલવા લાગ્યા. સરેરાશ એના પાંજરાપોળનો ખર્ચ 20 થી 25 લાખનો હતો. અને લગભગ એ ભાડાના પૈસા આવતા હતા એના પોતાના, એમાંથી એ આ સંસ્થા ચલાવવા લાગી. બહુ સારું નામ આપ્યું હતું સંસ્થાનું પણ આ સુદેવીએ. એટલું સરસ મજાનું નામ આપ્યું હતું એણે. તો સુરભી ગૌ સેવા નિકેતન એ નામ આપ્યું. સુરભી ગૌ સેવા નિકેતનમાં 1200 જાનવરો પછી લોકો જાનવરો આમને આમ છોડી જતા. જાનવરોની દશા બહુ ખરાબ હોય છે બિચારાઓને. આજે બધા ઘણા માણસોને શરીર હૃષ્ટપુષ્ટ બનાવવા માટે ગાયના દૂધ ખપે છે ને ગાયના ઘી ખપે છે, બાકી જાનવરોને સાચવવામાં બેદરકાર હોય છે, સાચવી શકતા નથી. તો આ સુદેવી ખર્ચ દિવસા દિવસે વધવા લાગ્યો. 20 થી 25 લાખ રૂપિયા એના પોતાના ભાડાના જે આવતા હતા એ વાપરે છે. એમાં એક વર્ગ એવો છે જલસામાં જ માને છે, કમાવું
જલસા કરવા. અને એક વર્ગ થોડો એવો છે કે જલસા કરવામાં નથી માનતો, કાંઈક જીવનમાં કરી જઈએ, સરસ મજાનું જીવન મળ્યું છે તો કાંઈક કરીએ કે જેના કારણે જતાં જતાં આપણને સંતોષ થાય, તૃપ્તિ થાય કે સરસ જીવન જીવ્યા, જે કરવા જેવું હતું તે થોડું ઘણું થયું. બાકી તો જે નથી સમજતા જીવનને, એ તો પોતાના જીવનને ભોગવિલાસ સિવાય બીજું વિશેષ કાંઈ કરી શકતા નથી. તો છેવટે શ્રીદેવી, શું નામ, સુદેવી, એની સંસ્થાનો જ્યારે ઉત્તરોત્તર વિકાસ થયો પછી એના જે મહાત્મા હતા એ ત્યાંના આશ્રમના, એ તો ગુજરી ગયા, એટલે પૂરી સંસ્થાની જવાબદારી, આશ્રમની જવાબદારી એના પર આવી ગઈ. હાલના સમયમાં કદાચ 60 કે એની આસપાસની અવસ્થામાં હશે, પણ અત્યારે બહુ ખેલદિલીથી કામ, કેટલા વર્ષ થઈ ગયા આમાં? 20 વર્ષથી કામ ચાલુ કરી યુવાનીમાં. નહીં તો યુવાન વ્યક્તિ હોય એને તો કંઈક ઓરતા રહેલા હોય, અરમાન રહેલા હોય, આમ કરીશું તેમ કરીશું. એણે એક રસ્તો લઈ લીધો કે બસ મારે આ કામ કરવું. અને વિચારવા જેવી વાત છે કે આટલા જાનવરોનું જ્યારે પાલન કરતી હશે, એનો પ્રસંગ મેં વાંચ્યો કે નાના નાના જે વાછરડાઓ રહેલા હોય એની સાથે એ ઘેલ કરે અને એને પ્રેમ આપે, અને એકદમ નબળા જે વાછરડા હોય એને બોટલમાં દૂધ આપી કરી અને પોતે જાતે પોતાનો બચ્ચો સમજી કરી, પોતાનો સંતાન સમજી કરી અને એને ઉછેરે. હવે તમે વિચારો આ પુણ્ય કેટલું બાંધ્યું હશે. જો કે આ લોકોને પુણ્ય એની ન હોય કાંઈ. આ તો આપણે ઘણા વ્યાખ્યાનો સાંભળ્યા છે ને, એટલે પુણ્યની બહુ વાતો કરીએ કે આ કરીએ તો આ પુણ્ય બંધાય, આ કરીએ તો આ પુણ્ય બંધાય. બાકી જે લોકો સારું કરવા માંગતા હોય એ પુણ્યને ટાર્ગેટ બનાવતા નથી, એ પોતાના મનની પ્રસન્નતાને ટાર્ગેટ બનાવતા હોય છે. તો આપણે અહીંથી જ એમને ધન્યવાદ આપીએ. હાલમાં પણ એ છે ને આ કાર્યક્રમ કરે છે, અને હવે તો કંઈક લોકો દ્વારા પણ એમને સહાયતા મળી રહી છે. આ છે જીવદયાની વાતો. મંગલી ચતારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પનતો ધમો મંગલમ ચતારી લૌત્તમા અરિહંતા લૌત્તમા સિદ્ધા લૌત્તમા સાહુ લૌત્તમા કેવલી પનતો ધમો લૌત્તમો ચતારી શરણમ પવજામિ અરિહંતા શરણમ પવજામિ સિદ્ધે શરણમ પવજામિ સાહુ શરણમ પવજામિ કેવલી પનતમ ધમ્મમ શરણમ પવજામિ. ચાર શરણાદુકરણા વર્ણ શરણો કોઈ જે ભવ્ય પ્રાણી આદરે અક્ષય અવિચળ પદ હો. ભંડાર શ્રી ગુરુ ગૌતમ સમરિયે મનવાંચિત ફલદાતા. ભાવે ભાવન ભાવિયે ભાવે નિજે દાન, ભાવે ધર્મરાયે ભાવે કેવલ ભાવે પદ નિર્વાણ. बोलो गुरुदेव श्री नरेश मुनि महाराज साहेब की जय। बोलो गुरुदेव
गुरुदेव श्री ओजस मुनि महाराज साहेब की आज के आनंद की जिनेन्द्र गुरुदेवे आज हिंसा परित्याग माटे बहू सरस समझाव्યું, बहुत सारू लग्યું। जय जिनेन्द्र।